લાખો રૂપિયાની થાય કે નહીં? એટલે ખજાનો નાની અમથી ડબ્બીમાં જ હોવો જોઈએ. અને સાંભળ, એ ડબ્બી તને જો ઘરમાં નથી મળી તો હવે તું દિવાલો ચેક કર. ક્યાંક દિવાલોમાં જો પોલાણ હોય તો ખજાનો એ દિવાલની પાછળ જ છે, સમજ્યો ને? જા 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 મોહન, જા. હવે બધી દિવાલો ચેક કર અને શોધ કે એમાં ક્યાંક ખજાનો છે કે નહીં. જા. ઠીક છે, જાઉં છું. અને કઈ સમાચાર હોય તો મને કહેજે, હું મારી રૂમમાં બેઠો છું. હા ઠીક છે ઠીક છે. 500 રૂપિયામાં કેટલું બધું કામ કરાવે છે આ. અચ્છા, એટલે એમ વાત છે. એટલે તમારી તબિયત જરાય સારી ના કહેવાય. અરે બધી જ જાતના કોમ્પ્લિકેશન્સ છે તમને, એટલે હવે તમને બહુ જ આરામની જરૂર છે. બહાર નીકળવાનું તો એકદમ બંધ. ડોક્ટર સાહેબ એની ચિંતા નહીં કરો, એ જવાબદારી મારી. આજથી તમારું બહાર નીકળવાનું બંધ. પણ માસી, કાલે અમારે ઘેર જમવા ચોક્કસ આવજો. સુષ્મા, અમે બધા જમવા આવીશું, પણ તારા માસા ઘરે આરામ કરશે. બોલો, કેમ હું ઘરે આરામ કરીશ? માસી, તમે તો જાણો છો કે અમારા લગ્ન ઉતાવળથી થયા અને પરમ દિવસે તો અમે વેરાવળ જઈએ છીએ અને પાછા ક્યારે આવીશું કંઈ કહેવાય નહીં. તો તમે કાયમ માટે વેરાવળ જાઓ છો? હા, પપ્પાની એવી ઈચ્છા છે કે હવે એમની સાથે રહીએ. હું ત્યાં જ દવાખાનું કરવાનો છું, એટલે હવે ક્યારે મળીએ કાંઈ કહેવાય નહીં. એટલે જ તો આજે તમને મળવા આવ્યા છે. ને હા માસી, કાલે જમવા માટે તમારે મહેન્દ્રભાઈ, ભાભી અને બધાને જ લેતા આવવાના છે. તમને બી બોલાવવાની ખૂબ ઈચ્છા છે, પણ એક ડોક્ટર તરીકે કહેવું પડશે કે તમે આવવાનું શ્રમ નહીં લેતા. આઈ અન્ડરસ્ટેન્ડ. અને હા, તમારા ખોરાકમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તમે 2 વાર દૂધ તો બરાબર લો છો ને? હા ભાઈ, હા. હા હા, સવારે એકવાર ને રાત્રે એકવાર. માસા, તમે મારા માટે આટલું બધું કર્યું પણ હું તમને મારા ઘેર જમવા નથી બોલાવી શકતી. આઈ એમ રિયલી વેરી સોરી. ભાઈ સુષ્મા, આ પેલો પાંખાળો ઘોડો રાજકન્યાને એના ઘરના આંગણા સુધી મૂકી શકે, પણ ઘરની અંદર તો ન જઈ શકે ને. પંકજ પ્લીઝ હા પાડો ને, તો જ માસા આવશે. અરે ગાડીમાં બેસીને તો આપણે ઘેર આવું છે, એમાં કે સુષ્મા, આવા કેસમાં કલાકની વેળા ના ચાલે. અને સુષ્મા ફિકર શું કામ કરે છે? અમે બધા તો આવીએ છીએ ને. અચ્છા ચાલ, એક વાતનું તને પ્રોમિસ આપું છું કે તારા માસા સારા થઈ જશે પછી અમે બંને જણા વેરાવળ આવીશું. ચોક્કસ અમે વેરાવળ આવીશું. 110% ઇટ્સ માય પ્રોમિસ. અને આ જ્યારે આપણે વેરાવળ જઈશું ને ત્યારે સુષ્મા માથે ઉઠીને બેઠી છે, સસરાજીની સેવા કરતી હશે અને આમ એક નાનકડું છોકરું એનો સાડીનો પાલો ખેંચીને મમ્મી મમ્મી કરતું હશે. જોયું માસી, પાછું ચાલુ થઈ ગયું એમાં. અને આ ડોક્ટર સાહેબ દવાખાનામાં સવારથી મજૂરી કરતા હશે, હવે પેલો બગીચામાં રખડવાનો સમય નહીં મળે. અરે પણ હવે બગીચામાં બેસવાની શું જરૂર છે? ઘરમાં બેસવાની પરમિશન મળી ગઈ છે ને. અહીંયા તમારા જૂના જમાનાના માણસોને આ બધું બગીચામાં બેસવાનો આનંદ ખબર ન પડે. અરે હું કહું ને, આમ બગીચામાં હાથ નાખીને જાય ભર બપોરે અને જુએ કે દરેક બાંકડા પર કોઈ ને કોઈ માણસ સૂતું છે. ત્યાં અચાનક ઝાડ દેખાય, નીચે છાંયડો દેખાય, ત્યાં જઈને બેસવા જાય, ત્યાં માળી આવીને પાણી છાંટી દે અને છેવટે કંટાળીને ડોક્ટર ગાંધી કહી દે સુષ્માને કે ચાલ આપણે પિક્ચરમાં જઈએ. ને આ સુષ્મા પાછું પંકજને એમ કે અરે પિક્ચરમાં જઈશું તો વાત કઈ રીતે થશે, એટલે પરાણે ભર બપોરે ભર તડકે ત્યાં જ બગીચામાં બેસીને વાતો કરે. અરે માસા, તમને અમારા રોજના અનુભવની કેવી રીતે ખબર પડી? ઓળખું ને ભાઈ, હું સુષ્માને બરાબર ઓળખું ને. પણ એક વાત છે દિવાન સાહેબ, આ લોકો બગીચામાં બેસીને શું વાતો કરતા હશે? ભાઈ, એક બાજુ નાયગ્રાનો ખળખળ વહેતો ધોધ અને બીજી બાજુ બિચારું બગડેલું ટાઈપરાઇટર, જેનો અવાજ પેલા ક્લાર્કને પણ ન સંભળાય. માસા, આ કઈ સમજાયું નહીં? ન સમજાયું ને સમજાવું. આ નાયગ્રાનો ખળખળ વહેતો ધોધ એટલે સુષ્મા વાણી અવિરત ચાલ્યા જ કરે અને છેવટે આ બિચારા ડોક્ટર ગાંધી મનમાં ને મનમાં વિચારે કે આના કરતા પરાણે આ સુષ્માને ખેંચીને પિક્ચર જોવા લઈ ગયો તો સારું થાત. આ બગડેલું ટાઈપરાઇટર એટલે શું? લો બોલો, બગડેલું ટાઈપરાઇટર એટલે આ ડોક્ટર પંકજ ગાંધી. હવે એનો અવાજ ક્યાંથી સંભળાય? બગડેલા ટાઈપરાઇટરનો અવાજ કે એટલો ધીમો નથી. બરાબર છે, એનો અવાજ ધીમો નથી, પણ નાયગ્રાના ધોધના અવાજની સામે તો ટાઈપરાઇટરનો અવાજ ન જ સંભળાય ને. હવે કઈ કેવું છે? સારું લાગે છે આ સારું છે કાલે નથી આવતા, નહીતર ત્યાં પણ તને આમ જ હેરાન કરતે. ચાલો હવે આપણે ઘરે જઈએ. અરે હા. અને હા, ગૌરવભાઈ ને ભાભી ઘરમાં નથી લાગતા. ભાઈ, એમાં એવું છે કે આજે ગૌરવ પહેલી વાર સુધાને લઈને સોશિયલ ગેધરિંગમાં ગયો છે. બસ આવતા જ હશે, હમણાં આવતા હશે.
માસી ગૌરવભાઈ અને ભાભીને જરૂર લેતા આવજો. અરે હા અને હા મહેન્દ્રભાઈને પણ જરૂર લેતા આવજો. હા હવે અમે લોકો જઈએ. આવજો. આવજો ચાલો આવજો. આવજો બેટા. માસા સુખી થાઓ. આવજો માસા. તબિયતનું ધ્યાન રાખજો માસા. આવજો બેટા. આવજો માસી. ગૌરવનો મમ્મી બેસો ને, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. એવી તો શું વાત છે બોલો. ભાઈ જુઓ, હવે મારી તબિયત કથળવા માંડી છે, મારા જીવનનો કોઈ ભરોસો નથી. જુઓ તમે આવી વાતો નહીં કરો, મને ડર લાગે છે. અરે ભાઈ એમાં ડર શેનો લાગે છે? આજે નહીં તો કાલે જવાનું તો છે જ ને. અને આ શરીર એટલે શું? આ ચામડી અને હાડકાની એક નિર્જીવ વસ્તુ. આ જીવ એક શરીરને છોડીને બીજા શરીરમાં ચાલ્યો જાય. આ જેમ વાક્યમાં વચ્ચે અલ્પ વિરામ આવે એમ સૂચવે કે વાક્યનો એક ભાગ પૂરો થયો અને બીજો ભાગ હજી બાકી છે. એવું જ મૃત્યુનું છે. મૃત્યુ સૂચન કરે છે કે આ જીવનો એક શરીર સાથેનો સંબંધ પૂરો થયો અને બીજા નવા શરીર સાથેનો સંબંધ શરૂ થયો. દિવાન સાહેબ તમારા મૃત્યુની વાત મારાથી નથી સહન થતી. અરે પણ આજે નહીં તો કાલે આ વાત તો મારે કરવી જ પડશે ને. અને શું છે ગૌરવના મમ્મી કે મારી હયાતી ન હોય ત્યારે તમને અગવડતા ન પડે એટલે મેં તમારે માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે પૈસા વગેરેની. જો મારે આ બધું કંઈ નથી સાંભળવું. અરે મેં કહું ને તમારે આજે નહીં તો કાલે સાંભળવું જ પડશે. તમે મારી વાત નથી સાંભળી શકતા તો પછી જ્યારે મારું સાચું મૃત્યુ સાક્ષાત આવીને ઊભું રહેશે કઈ રીતે સહન કરશો? એટલે કહું છું કે આ તમારી ભવિષ્યની જે મેં વ્યવસ્થા કરી છે સાંભળી લો. નહીં દિવાન સાહેબ, તમારા વગરની જિંદગીની તો હું કલ્પના સુદ્ધા નથી કરી શકતી. મારે કંઈ નથી સાંભળવું. અરે હેલો, હાજી મજુમદાર સાહેબ બોલો. હા, સ્ટાન્ડર્ડ મિકેનિક કંપની ને? હા હા મને ખ્યાલ છે. મેં ગઈકાલે જ હિસાબની ડાયરીમાં કંપનીનું નામ વાંચ્યું. શું વાત કરો છો? એટલે 1.5 લાખ રૂપિયા નો ઓર્ડર લીધો છે અમે અને માલ સપ્લાય નથી કર્યો અને 1.5 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ લઈ લીધું છે. આઈ અન્ડરસ્ટેન્ડ. જો હું તમારી વાત બરાબર સમજી શકું છું, આ આખો મામલો ક્રિમિનલ કેસ બની શકે એમ છે. મને મજુમદાર સાહેબ જુઓ, આ મારા જમાઈએ કરેલી બધી ભાંગફોડ છે. આ એના જ ગોટાળાઓ છે. જુઓ તમે જો કંઈ કરો અને આ પોલીસ કેસ થતો ટળે એવું કંઈ કરો. શું કહ્યું? અચ્છા એટલે હું જો 1.5 લાખ રૂપિયાનો ચેક ડિપોઝિટ કરી દઉં તમારી પાસે, હા ને પછી હા ઓર્ડર મુજબ હું માલ પણ સપ્લાય કરી દઈશ તો પોલીસ કેસ નહીં થાય ને? ભલે મજુમદાર સાહેબ, આ તો સારું છે કે જે કંપનીમાં મારા જમાઈએ બધા ગોટાળા કર્યા છે એ જ કંપનીમાં તમે ઓડિટર છો. એટલે જો તમારી લાગવક વાપરીને એટલું કરજો કે પોલીસ મારે આંગણે ના આવે. ના 1.5 લાખ રૂપિયાની કોઈ ચિંતા નથી, પણ મારી આબરૂને બટ્ટો ન લાગે એવું કંઈ કરજો. ભલે જી. થેન્ક યુ વેરી મચ. મોહન, જી મોહન જી. જો આ કવર હું તને આ ઉપર જે સરનામું લખી આપું છું ત્યાં જઈને આપી આવ. હા લે, તરત જ પહોંચાડી દેજે. જી કપડાં બદલાઈને પહોંચાડી દઉં છું. જા જલ્દી. અરે તો મારો તો માનવા પણ નથી આવતું. અરે પપ્પા તમે બેસો. તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે. બેસો. બોલ ભાઈ બોલ. આ શું છે? કઈ જાતનો તો નફટ થઈ ગયો છે.
તું નાલાયક હતો એ વાતની તો મને ખબર છે, પણ આ શું? પપ્પા મેં એવું શું કર્યું છે? આ તું પાર્ટીમાં સુધાને લઈ ગયો હતો અને આ કોને લઈ આવ્યો પાર્ટીમાંથી? તમારા સોશિયલ ગેધરિંગમાં આવા ગોરખ ધંધા ચાલે છે? પપ્પા આ સુધા જ છે. આ પણ સુધા તો સાવ મણીબેન જેવી છે, પછાત છે. આ સુધા કઈ રીતે હોઈ શકે? પપ્પા મારો હોય ને તો લાફો મારી દો, પણ મારી ફિલ્મનો ઉતારો. પપ્પાજી હું સુધા છું અને મને આવી સુધા બનાવવા માટે તમને જ યશ જાય છે. પપ્પા તમને ખબર છે આજે સુધા સોશિયલમાં આવીને તો શું થયું ખબર છે? હા ભાઈ હા, આપણી આબરૂના ધજાગરા બોલી ગયા છે નહીં? ઇજ્જત તો આમ ઉડી ગઈ હશે, એને કઈ ખબર નહીં હોય, નોલેજ જેવું કઈ નહીં હોય, કોઈની સાથે કઈ વાત નહીં કરી શકી હોય. પપ્પાજી એમનો એ અભિપ્રાય બદલાઈ ગયો છે. એમ? પપ્પા એવો કોઈ વિષય નહોતો જેના વિશે સુધા જાણતી ન હોય. તમને જાણીને નવાઈ લાગશે કે બેટા, નવાઈ તને લાગશે, મને નહીં, કારણ કે મને તો મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે. થેન્ક યુ પપ્પાજી. તે આ ગૌરવના દાંડિયા ડૂલ કરી નાખ્યા ને? ક્લીન બોલ્ડ પપ્પા જોયું ને, 3 તો ઇનામો લાવી છે. મને તો માત્ર એક સર્ટિફિકેટ જ મળ્યું. એ વળિયા તને શેનું સર્ટિફિકેટ મળ્યું? સોશિયલમાં સુંદર પત્નીને સાથે લઈ જવા બદલ. બરાબર છે, એટલે આમ જોવા જાવ તો એ સર્ટિફિકેટ પણ મળ્યું કે ભાઈ સુધાને. અને પેલા મને કે આ બધી ગિફ્ટ છે ને માટે મળી? હા પપ્પા, સોશિયલમાં છે ને જાતની રમતો રમાતી. હા, પહેલી હરીફાઈ હતી નિબંધ લખવાની. હા, એમાં 10 લાઈનનો નિબંધ લખવાનો હતો. એમાં દારૂ ઉપર 5 ફાયદા અને 5 ગેરફાયદા લખવાના હતા. બરાબર. દારૂ પર ગેરફાયદા અને ફાયદા? આ દારૂ પીવાના 5 ગેરફાયદા મને ખબર છે, પણ આ ફાયદા વળી કયા? હું તમને સમજાવું. જો, ફાયદો નંબર 1, ઘરમાંથી પૈસાને સરકવાનો રસ્તો મળે. ફાયદો નંબર 2, મગજમાંથી બુદ્ધિને સરકવાનો રસ્તો મળે. ફાયદો નંબર 3, કુટુંબમાંથી માનને સરકવાનો રસ્તો મળે. ફાયદો નંબર 4, આયુષ્યમાંથી વર્ષોને સરકવાનો રસ્તો મળે. ફાયદો નંબર 5 શું હતો? રસ્તા પર ચાલતી વખતે રસ્તાને સરકવાનો રસ્તો મળી રહે. અરે ભાઈ, બીજી હરીફાઈ શું હતી? હા પપ્પા, બીજી હરીફાઈ હતી વક્તૃત્વ સ્પર્ધા. વિષય હતો ઘરમાં વડીલોનું સ્થાન. અચ્છા. હા પપ્પા, આમાં શું છે, આ જુદી જાતની હરીફાઈ હતી. આમાં સ્ટેજ ઉપર 2 જણ ઉભા રહે, સામસામી દલીલ કરે. એક વ્યક્તિ દલીલ કરે, એનો જવાબ સામેવાળો આપે, વચ્ચે જજ બેસે અને નિર્ણય લે. એક કામ કરે પપ્પા, આનું તમને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવે. હા બરાબર છે, પણ મને ખાતરી છે કે જ્યારે આવી દલીલ થઈ હશે ત્યારે સામેના પક્ષે એમ કહ્યું હશે કે વડીલો નકામા હોય, અને સુધાએ જવાબમાં એમ કહ્યું હશે કે વડીલો કામના હોય. એક્ઝેક્ટલી પપ્પા. એક કામ કરીએ, ચલો આપણે આ ગેમ રમીને તમને બતાવીએ. ધારો કે તમે જજ છો. બરાબર. તમે બેસી જાઓ અહીંયા. ઓલરાઈટ. સુધા, તું તારી પોઝિશન પર આવી જા. ઓકે. સુધા એનો જ રોલ કરશે ને હું સુધાની સામે વાળાનો રોલ કરીશ. ઓકે, ચલો. અને હું તમને બંનેને બરાબર સાંભળીને પછી માર્ક આપીને વિનર જાહેર કરીશ. ઓકે. Yes. ધેન ઓર્ડર. સ્ટાર્ટ. થેન્ક યુ જજ સાહેબ. લોકો કહે છે કે ઘરમાં વડીલોને માન આપવું જોઈએ, સમાજમાં માન આપવું જોઈએ, પણ હું કહું છું વાય ફાધર? હા, બાપ કા કુછ કામ નહીં હે. અચ્છા, જો જજ સાહેબ, મારા મિત્ર કહે છે કે બાપનું શું કામ છે. અરે એ કેમ ભૂલી જાય છે કે એમનું જે કંઈ પણ અસ્તિત્વ છે એ એમને આભારી છે. જો એમાંથી 2માંથી એક પણ વડીલ ન હોત તો એમનો છેદ જ ઉડી ગયો હોત, એમનું અસ્તિત્વ જ ભસાઈ ગયું હોત. એટલે ધેટ્સ વાય ફાધર. એ તો ઠીક છે, પણ હું એમ કહું છું કે વડીલોને આટલા બધા મસ્કા શા માટે મારવાના? હા, વાય મસ્કા? અરે ઘરમાં કમાણી કરીને ધન લાવે ત્યાર સુધી તો ઠીક છે, પછી એકવાર રિટાયર થઈ ગયા પછી ફાધર કુછ કામ કરતા નહીં, બાપ કુછ કામ કા નહીં. વડીલો કમાણી કરીને લાવે ત્યાં સુધી એમના ધનની આપણે વપરાશ કરીએ છીએ, એ વાત સાચી છે, પણ ખરી હકીકત તો એ છે કે ધંધામાંથી રિટાયર થયા પછી જ વડીલોની ખાસ જરૂર પડે છે. આપણા બાળકોને ભણતર, જ્ઞાન, સંસ્કાર આપે છે. સારા શિક્ષકની ગરજ સારે છે. આજકાલના યુવાનો બાળક બુદ્ધિ વધારે છે. વડીલો સાચી સલાહ આપે ને તો એમને સુફિયાણી લાગે છે, તેઓ બોર થાય છે. અરે વડીલોને માન આપવું ને એમના માટે કંઈ જ કિંમત જ નથી વડીલોની, સાચું કહું તો. હા, મને એ બધું જોઈને દયા તો આવે છે. વડીલોને માન અપાય તો એમ કહેવાય છે કે મસ્કો માર્યો, અને પત્નીની હામાં હા અને નામાં ના એને શું કહેવાય જજ સાહેબ? ઓર્ડર મિસિસ પારેખ. ભાઈ, તમને મિસ્ટર પારેખની કોઈ પણ નબળાઈઓ ખબર હોય તો તમારે આ રીતે જાહેરમાં બોલવી ન જોઈએ. એનીવેઝ, કેરી ઓન મિસ્ટર પારેખ. થેન્ક યુ જજ સાહેબ. મને એ નથી સમજાતું કે આપણે વડીલોને સ્પેશિયલ સ્થાન શા માટે આપવું જોઈએ? પુત્ર, પુત્રી, પત્ની કે પછી ભાઈ બહેન માટે તો કોઈ દિવસ આપણે આવી દલીલો કરતા જ નથી. ધેન વાય ફાધર? વોટ ઇઝ અ બિગ પોઈન્ટ? યુ સી? Yes, you are absolutely right. That's a logical point, sir.
ઘરમાં પુત્રી છે, બેન છે, માતા છે, પિતા છે, અને મંદિરમાં પણ મોટા મોટા ઘંટ છે, દિવાલો છે, પગથિયા છે. છતાંય જજ સાહેબ, ભગવાનને સ્પેશિયલ સ્થાન શા માટે આપવું જોઈએ? મારા મિત્રની દલીલ સાવ સાચી છે. બરાબર છે, પણ હવે હું એક સવાલ પૂછી શકું કે મારે આમ ચૂપચાપ બેસી રહેવાનું છે કે કંઈ બોલવાનું પણ છે? પપ્પા, તમારે અમારા બંનેની દલીલો સાંભળવાની અને નિર્ણય લેવાનો કે અમારા બેમાંથી સાચું કોણ. અને તમે જે પણ નિર્ણય લેશો એ અમે માન્ય રાખીશું. ઓકે, સ્ટાર્ટ. કેરી ઓન મિસ્ટર પારેખ. થેન્ક યુ જજ સાહેબ. મને એ નથી સમજાતું કે આપણે ઘરમાં વડીલોની આટલી બધી આમન્ય જાળવવાની. હા, એકાદ મિત્ર આવ્યો હોય, એની સાથે રૂમમાં બેસીને એકાદ સિગરેટ પીતા હોઈએ, ત્યાં કેમ છો કરીને આવીને બેસી જાય, આખી સિગરેટ ફેંકી દેવી પડે. શું ઘરમાં વડીલોનું સ્થાન આ જ હોવું જોઈએ? હા, કે અમને આટલી પણ સ્વતંત્રતા ન મળે? અચ્છા, વડીલો એમના રૂમમાં બેસી રહે અને તમારા મિત્રને મળવા ન આવે તો એમ કહેવાય કે શિષ્ટાચાર નથી એમનામાં, અને તમારી રૂમમાં તમને મળવા આવે તો એમ કહેવાય છે કે અમારી સ્વતંત્રતા છીનવાઈ ગઈ. એટલી તો 3 રૂપિયાની સિગરેટની તમે ગુલામી કરો છો અને પાછી સ્વતંત્રતાની વાતો કરો છો. ઓર્ડર. જરા એક બહારનો પ્રશ્ન પૂછી શકું? પૂછો ને ભાઈ ગૌરવ, ત્યાં સિગરેટ પીવાનું ક્યારથી ચાલુ કર્યું? પપ્પા, આ તો હું સામેવાળાનો રોલ કરું છું. ઓહો, ભૂલી ગયો. એનીવેઝ, કેરી ઓન મિસ્ટર પારેખ. થેન્ક યુ જજ સાહેબ. હમણાં જ આંતરરાષ્ટ્રીય બાળક વર્ષ ગયું. એ નામ તો તમે લોકોએ સાંભળ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ નામ સાંભળ્યું છે, પણ તમે કોઈ દિવસ આંતરરાષ્ટ્રીય વડીલ વર્ષનું નામ સાંભળ્યું છે? નહીં ને? યુરોપ આટલો મોટો દેશ, અમેરિકા પણ આટલો મોટો દેશ છે, પણ ત્યાં જઈને કોઈ દિવસ તપાસ કરી છે કે ત્યાં વડીલોનું સ્થાન શું છે? પારકા દેશોમાં વડીલોનું શું સ્થાન છે એ આપણે જાણીને શું કામ છે? હા, અમેરિકામાં તો એક પત્નીના પતિનું ખૂન કરી નાખેલું, તો મારા મિત્ર એવું કરવું જોઈએ? ત્યાંના પુરુષો જમીને પોતાના વાસણ પોતે માંજી કાઢે છે, મારા મિત્ર એવું કરે છે ખરા? ત્યાંના પતિ પોતાની પત્નીને નોકરી કરવાની છૂટ આપે છે. ત્યાંના પતિ પોતાની પત્નીને પર પુરુષ સાથે મિત્રતા બાંધવા દે છે. એવી છૂટ આપે છે મારા મિત્ર એની પત્નીને? કે પછી ફક્ત વડીલોને ઘરડા ઘરમાં મૂકી આવવા પૂરતું જ આંધળું અનુકરણ કરવું છે? Good point, very good point, Mrs. Parekh, very good point. Anyways, carry on, Mr. Parekh. મારે વડીલોને એક સૂચના આપી છે કે તમે ઘરના એક ખૂણામાં બેસી જાઓ. હા, મારે તમને એક સૂચના આપી છે કે આખું ઘર વડીલોએ ખરીદ્યું છે, તમે એક ખૂણો ખરીદી શકો ને એટલા પણ રૂપિયા નથી કમાયા. સૂચના નંબર 2, વડીલોની હિસાબ માંગવાની ટેવ અમને પસંદ નથી. અમે કમાઈએ છીએ, અમે ખર્ચીએ છીએ, પછી એમની કટકટ શા માટે? હા, તમારી વાત સાવ સાચી છે. જે 3-4 લાખ રૂપિયાની મૂડી તમારા વડીલોએ તમને આપી છે એનું 1% જેટલું વ્યાજ પણ તમે ઘરે નથી લાવી શકતા. પછી તમારા ખર્ચનો હિસાબ માંગે તો તમને શેની કટકટ લાગે છે? Good. Very good point, Mrs. Parekh. You are doing a great job. Thank you. Mr. Parekh, તમે બહુ પાછળ રહી ગયા છો. Come on, buck up, man, buck up. ઓકે જજ સાહેબ, તમે ઓફિસમાં વધુ રહો છો એ અમને નથી ગમતું. તમે ઘરમાં વધુ રહો છો એ અમારા બૈરાઓને નથી ગમતું. એટલે ના તમે ઓફિસમાં કે ના ઘરમાં, તમે ઘરની બહાર રહેવાનું વધારે રાખો. તમને વડીલો ઓફિસમાં આવે એ નથી ગમતું કારણ કે તમને એમની સાચી સિસ્ટમ પ્રમાણે ચાલવું નથી હોતું. તમારા બૈરાઓને પણ એમની સાચી સિસ્ટમ પ્રમાણે ઘરમાં નથી ચાલવું હોતું. એટલે ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એ છે કે તમારે અને તમારા બૈરાએ તમને સ્વચ્છંદ પોષવો છે, રાઈટ? સૂચના નંબર 4, પુત્ર જ્યારે મોટો થઈ જાય ત્યારે એને મિત્ર સમજવો જોઈએ. હા, પિતા એમના પુત્રને મિત્ર જ સમજે છે, પણ તમે તમારા પિતાને દુશ્મન સમજો છો, એ જ તો મોટી મુસીબત છે. સૂચના નંબર 5, તમે જ કહેવત પાડેલી ને કે 60 બુદ્ધિ નાઠે. તો હવે તમારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે એટલે તમારી બુદ્ધિ બાળક બુદ્ધિ જેવી થઈ ગઈ છે. તેથી જ હવે તમે અમારા યુવાનોની બુદ્ધિનો ઉપયોગ કરો. બાળક બુદ્ધિ એટલે તો નિર્દોષ બુદ્ધિ ને. એ વડીલોની બાળક બુદ્ધિ હોય એ જ સારું, કારણ કે આપણે જે પણ કંઈ ઘરમાં વસાવીએ તે તેઓ વાપરી શકે. બહોત અચ્છે. થેન્ક યુ પપ્પાજી. ભાઈ, આ તને કેવી રીતે ખબર પડી કે આ ગૌરવમાં બુદ્ધિ નથી? I'm sorry. Carry on, Mr. Parekh, carry on. થેન્ક યુ જજ સાહેબ. તમે તમારા પુત્ર કે પુત્રીને પરણાવવાનો ઇજારો શા માટે લઈને બેઠા છો? અરે કયા દેશમાં માતા પિતા પોતાના બાળકોને પરણાવવા માટે દોડી જાય છે? અને કયા દેશમાં લગ્ન જીવન સુખી અને સલામત રહ્યું છે? આ તો તમારા વડીલે તમને પરણાવ્યા છે ને એટલે. નહીં તો
નહીં તો નહીં તો બોલો બોલો, નહીં તો શું? મેં મારી પત્નીને ઘરની બહાર કાઢી મૂક્યો તે? ના, તમારી પત્નીએ તમને ઘરમાંથી ગાડી મૂક્યા હોત. I am sorry, Mr. Parekh. Carry on. થેન્ક યુ જજ સાહેબ. તમારી ઉંમર થઈ ગઈ છે, તમારો આયુષ્યનો કાળ પૂરો થવાની નજદીક આવી ગયો છે. તેથી છે ને ધર્મ ધ્યાનમાં ધ્યાન આપો ને અમારા કામમાં માથું ઓછું મારો. ધર્મ ધ્યાનમાં સમય કરશો ને તો ભવિષ્યમાં તમને જ કામ લાગશે. તમારી વાત સાવ સાચી છે, પણ એની કોઈ ગેરંટી નથી કે તમારા વડીલનું પહેલા મૃત્યુ થશે ને પછી તમારું. કદાચ તમે પણ પહેલા ઉકલી જાઓ. એટલે તમારે પણ તમારું થોડોક સમય ધર્મ ધ્યાનમાં ગાળવો જોઈએ, જેથી કરીને થોડોક સમય, જેટલો પણ સમય તમે ધર્મ ધ્યાનમાં ગાળશો ને એટલો સમય વડીલોના કામમાં માથું મારવાનું નહીં બને. તમે ગામ જાઓ છો એ અમને ગમે છે. ત્યાં જઈને તમે કાગળ લખો છો, એ કાગળનો જવાબ અમે 15 દિવસ પછી આપીએ છીએ. તો તરત જ બીજે દિવસે એનો જવાબ આવી જાય છે ને એમાં પાછા ફરિયાદ કરતા હોય છે કે જવાબ આપવામાં આટલું મોડું કેમ થયું, આટલું મોડું કેમ થયું. અરે અમે કઈ અહીંયા નવરા થોડી બેસી રહ્યા છે. હા, તમારી વાત સાવ સાચી છે. તમે નવરા ન હો તો પત્ર ન લખી શકો, પણ તમે કયું કામ કરીને ઊંધા વળી જાઓ છો? સવારના 1-1.5 કલાક તો છાપું વાંચો છો. દાઢી કરતા 10 મિનિટ થવી જોઈએ એની જગ્યાએ અડધો કલાક કરો છો. ઓફિસ જતા પહેલા 4 વાર તો ચા ઢીંચો છો. એક પત્ર લખતા કેટલી વાર લાગે? માફ કરજો જજ સાહેબ, મારા મિત્રની એક પણ દલીલમાં ઠેકાણું નથી. I think you are absolutely right. Carry on, Mr. Parekh. Carry on. થેન્ક યુ જજ સાહેબ. તમે જરૂર અમારા વડીલ છો, પણ અમારા બાળકના વડીલ અમે છીએ. માટે એને કેવી રીતના રાખવા, એનો ભવિષ્યનો વિચાર કરવાનો વગેરે વગેરેની જવાબદારી અમારા માથે સોંપી દો. અરે અમે તો નથી છોડતા, અમારા બાળકોને પણ નથી બક્ષતા. Good. Very good point, Mr. Parekh. વડીલોને મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય છે, અને તમારા બાળકોને તમે અંગ્રેજી સ્કૂલમાં મોકલવા માંગો છો કારણ કે અંગ્રેજી ફટાફટ બોલતું થઈ જાય તમારું બાળક. પણ તમે એ કેમ નથી સમજતા કે ત્યાં જઈને તમારું બાળક અંગ્રેજીમાં ગાળ બોલતા શીખે છે ને અંગ્રેજી તમારું કાચું હોવાથી તમે એ નથી સમજી શકતા. માફ કરજો જજ સાહેબ, આજકાલના કમ અક્કલના વડીલો પોતાનું બાળક અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાનનું નામ લઈને એમાં અભિમાન લેવાની વાત કરે છે, પણ એમને એ નથી ખબર પડતી કે કઈ સ્કૂલમાં મૂકવાથી એમનામાં જ્ઞાન અને સંસ્કાર આવશે. તમે તમારા બાળકોને વડીલોના હાથમાં મૂકી દો ને એ જ તમારા માટે બહેતર છે. અને છેલ્લે તમે ગુજરી જાઓ. આ દુનિયાને, આ સમાજને તમારી કોઈ જ જરૂર નથી. તમારા વગર અમારું ઘર, અમારી ઓફિસ વ્યવસ્થિત ચાલે છે. જોયું જજ સાહેબ, આ ચર્ચામાં મારા મિત્રની શું હાલત થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો. છેક છેલ્લી એ પાયરીએ બેસી ગયા. એમણે કહ્યું કે વડીલો તમે ગુજરી જાઓ. એના કરતાં એમને એમ કહેવું જોઈતું હતું કે વડીલો આ ઘર તમારું છે, તમે અહીંયા આરામથી રહો, અમે અહીંયાથી જુદા થઈ જઈશું. તમારા ધંધામાં તમારી મૂડી છે, અમે વગર પૈસે અમારો ધંધો શરૂ કરીશું. એમને તો એમ કહેવું જોઈતું હતું કે હે યુવાનો, તમારે ગુજરી જવાની બિલકુલ જરૂર નથી. તમે તમારી રીતે આરામથી રહો. એકવાર તો તમે તમારા પગ પર ઊભા રહીને બતાવો અમને. અને એક વાત તમે હંમેશા ધ્યાન રાખજો કે વડીલો તમારા આધારે નહીં, પણ તમે એમના આધારે છો. બસ હવે આ ચર્ચા હું અહીંયા જ પૂરી કરું છું અને મારા યુવાન મિત્રને પૂછી જોઉં છું કે તમે જ નક્કી કરો કે ઘરમાં વડીલોનું સ્થાન શું હોવું જોઈએ. અને હું પણ અહીંયા જ મારી ચર્ચા પૂરી કરું છું અને મારા મિત્રને અરજ કરું છું કે તમે એ શું કામ વિચારો છો કે તમારા વડીલોનું સ્થાન ક્યાં હોવું જોઈએ? તમે એ વિચારો કે જ્યારે તમે વડીલ થશો ત્યારે તમારું સ્થાન ક્યાં હોવું જોઈએ. ગુડ. અને પપ્પા આટલું સાંભળતા છે ને જજની આંખમાં પપ્પા આંસુ આવી ગયા અને એને શું કીધું ખબર છે? અરે શું કહ્યું હે બીજું? પહેલું ઇનામ જાય છે સુધા ગૌરવ પારેખને. રાઈટ પપ્પા. પપ્પાજી, મને તો ખાતરી જ હતી કે આ ઇનામ મને જ મળશે, કારણ કે હું જે માનતી હતી એ જ બોલી છું. અચ્છા. હા પપ્પા, એના મન પર તમે છવાઈ ગયા છો. એ જે રીતે તમારું નામ આપ્યા વગર તમારા વખાણ કરતી હતી ને, એ સાંભળીને તો જજની આંખમાંથી પણ આંસુ નીકળી ગયા. જ્યારે એમને જજની આંખમાં આંખ પોરવીને કીધું ને કે તમે એ વિચાર ના કરો કે વડીલોનું સ્થાન ક્યાં હોવું જોઈએ, પણ એ વિચાર કરો કે જ્યારે તમે વડીલ હશો ત્યારે તમારું સ્થાન ક્યાં હોવું જોઈએ. આટલું સાંભળીને તો જજે નક્કી કરી લીધું કે ફર્સ્ટ પ્રાઇઝ સુધા ગૌરવ પારેખને જ મળશે. અને હા પપ્પા, આ ત્રીજું ઇનામ છે ને સરસ મજાની રમત હતી, એમાં મળ્યું. હા, એ પણ પહેલું. આ બધા પહેલા ઇનામ સુધાને જ મળે છે. એમાં છે ને 20 સવાલ પૂછવામાં આવે, એના જવાબ ફક્ત હા કે નામાં આપવાના. એટલે સુધા કઈ આપે કે એ વ્યક્તિએ કોનું નામ ધાર્યું હશે. એ ચાલ આ ગેમ પણ આપણે રમીએ. હા, ચાલ પપ્પા, તમે એક વ્યક્તિનું નામ ધારો. સુધા તમને 20 સવાલ પૂછશે, એના જવાબ તમારે ફક્ત હા કે નામાં આપવાના. ઓકે, રેડી? રેડી. તમે ધારી લીધું? હા ચાલ સુધા ધારી લીધું. પૂછી રહ્યો.
તું જો જીતશે ને મારા તરફથી તને એક ઇનામ મળશે હા? ઓકે અને સુધા બેટા જો તું જીતશે તો મારા તરફથી પણ તને એક ઇનામ. શું વાત છે ઓકે રેડી રેડી? સ્ટાર્ટ. તમે જે વ્યક્તિનું નામ ધાર્યું છે એ વ્યક્તિ પુરુષ છે હે? એટલે એ વ્યક્તિ પુરુષ છે એમ કહું છું હું હા. 1 ભારતમાં છે ઇન્ડિયન હા. 2 રાજકીય વ્યક્તિ છે હા. 3 હયાત છે હા. 4 તો પછી વડાપ્રધાન મનમોહન સિંહ 5 ધત તેરી કી પપ્પા આ શું 20 મેન્ડેટરી ઓવર નાખવાની હતી એમાં 5 બોલ આઉટ થઈ ગયા તમે આવું કઈ સહેલું ધરાતું હશે અરે લોકો તો કેવા કેવા નામ ધારેલા શેરપા તેનસિંગ હેલેન કેલર જોન ઓફ આર્ક અને એ પણ 12મા 13મા સવાલ પર તો ફેસલો જો 2 અને 3 ઇનામ તો જીતી હવે આપણા તરફથી પણ 2 ઇનામ એને મળશે 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 ભાઈ મળશે. પણ ભાઈ ગૌરવ હવે આ મણીબેન કહેવાતી સુધા બુદ્ધિશાળી થઈ ગઈ છે. શું છે હવે તારો વિચાર શું છે એનાથી છૂટાછેડા લેવા વિશે? પપ્પા તમે પણ શું હવે જૂની વાતો ભૂલી જાઓ ને ભૂલી જાઉં? ના ના પણ હવે તું આને પાર્ટીઓમાં લઈ જઈશ કે નહીં? જી ના. કેમ? લોકો એમ કહે કે કાગડો દહીથરું લઈ ગયો એટલે? ના તો કેમ નહીં લઈ જાય? કારણ કે મેં જ નક્કી કર્યું છે કે આજથી હું જ પાર્ટીમાં નહીં જાઉં. નો મોર સોશિયલ, નો મોર પાર્ટી. ઘરેથી ઓફિસ, ઓફિસેથી ઘર. અને હા પપ્પા આજથી ક્રિકેટ રમવા પણ નહીં જાઉં. અરે ભાઈ તો પછી આ ઘરે બેસી બેસીને તને કંટાળો નહીં આવે? નહીં આવે પપ્પા. ઘરના વ્યક્તિઓનો જો સ્વભાવ સારો હોય ને તો ઘરમાં કંટાળો ન આવે, ઉલટાનો આનંદ આવે. અચ્છા 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 એટલે સુધા આ મારા તરફથી હજી એક ઇનામ. અને આજ મને મળશે મળશે ભાઈ તને. આજ પછી આ તારો વર ઘરમાં રહે છે જી હા. અને સુધાનું મોં જોયા કરશે. પપ્પાજી હું જાઉં છું ગૌરવ બેટા ગૌરવ બેટા સુધાએ જે રીતે તને વાળ્યો છે એ વાતનો મને બહુ આનંદ છે. પણ બેટા ગૌરવનું ગૌરવ ન જોખમાય એનું પણ મેં ધ્યાન રાખ્યું છે અને મારે ધ્યાન રાખવું પડશે. એટલે બેટા જો સુધા તો પારસમણી છે એણે તને સોનું બનાવ્યો છે પણ બેટા હવે તારે માત્ર સોનું બને નહીં ચાલે, તારે પોતે પારસમણી બનવાનું છે. હા પપ્પા સુધાના સંપર્કથી હું સોનું તો બન્યો પણ તમારા સંપર્કથી મને પારસમણી બનાવશો ને પપ્પા? બનાવશો ને? હા બેટા બેટા આજે હું ખૂબ ખુશ છું. પણ ગૌરવ હવે આવતીકાલે આ તમે બધા તું તારી મમ્મી સુધા સુષ્માને ત્યાં જમવા જવાના છે એટલે પરમ દિવસે સાંજે હું તમને બધાને બેસાડીને એક વાત કરવા માંગુ છું કે ભાઈ આ મારી હયાતી ન હોય ત્યારે મેં તમારા બધા માટે કંઈક ને કંઈક સગવડ કરી રાખી છે એ બાબતે મારે તમારા બધા સાથે વાત કરવી છે. નહીં પપ્પા આ વિષય પર મારે બિલકુલ ચર્ચા નથી કરવી. મને તમારી પાસેથી જે શીખવા મળ્યું છે એ જ મારા માટે બસ છે. મને ધનદોલત નથી જોઈતો. ને પપ્પા હું થાકેલો છું, હું મારા રૂમમાં આરામ કરજો. ઓકે? જા, જા. કેમ છો બનાવીલાલ? હા કેમ છે ગૌરવ? ફર્સ્ટ ક્લાસ. આવો આવો એમ આવો. જી દિવાન સાહેબ. ભાઈ એમ જી. આમ સંતાઈને શું સાંભળો છો? આવો ને મેદાનમાં આવીને વાત કરો, જરા મજા આવે. ના દિવાન સાહેબ હું તો આવતો તો હું કઈ સંતાઈને વાતો નહોતો સાંભળતો. ના ના એટલે સાંભળતા હો તો એ વાંધો નહીં, કારણ કે આમે મારે તમને આખી એ વાત કરવાની હતી. જી જી બેસો ને. જી દિવાન સાહેબ બેસો. તમે બેસો. ભાઈ એમ જી આવું એમ કહું કે તમને શું લાગે છે કે મારી પાસે આ બેંકમાં જે 12-13 લાખ રૂપિયા હશે એના સિવાય બીજું કંઈ નથી? ના ના દિવાન સાહેબ તમારી પાસે તો બીજું હોવું જ જોઈએ. શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? ખજાનો. ખજાનો? ખબર છે તમને એ ખજાનો મેં આ ઘરમાં ક્યાં મૂક્યો હશે? મને કઈ રીતે ખબર પડે દિવાન સાહેબ? સાચે? જી દિવાન સાહેબ. અરે ભાઈ વિચાર તો કરો કે ખજાનો આ ઘરના કબાટમાં ન હોય, કબાટના પાટિયામાં ન હોય, પલંગમાં ન હોય, પલંગના ગાડલામાં ન હોય. હોય? ના હોય.
ના હોઈ શકે. ના હોઈ શકે ને. મને હતું જ કે તમે એકદમ બુદ્ધિશાળી છો. તો પછી તમે મને કહો કે આ ખજાનો ક્યાં હોવો જોઈએ? જી ઈ ક્યાં હોવો જોઈએ? લે બોલો, હવે તમને ખબર ન પડે? અરે ભાઈ, દિવાલમાં કોઈ પોલાણ હોય, જમીનમાં કોઈ ખાડો હોય,